આનંદ એ વાતનો છે કે પાટલી અને આપણો તાલુકો અથવા આપણો વિસ્તાર છે ને એને ખારો પાટ કહેવાય અને આપણને બધાને ખબર છે ખારો પાટ શું કરવા કહેવાય. ખારા પાટની અંદર અત્યાર સુધી વિક્રમભાઈ હું ટીડીઓ તરીકે મેં નોકરી કરી, પાટલીની અંદર પણ મેં 2 વર્ષ ટીડીઓ તરીકે કામ કર્યું. સૌથી વધુમાં વધુ જો મને ખામી દેખાણી હોય ને કે ફક્ત અને ફક્ત શિક્ષણ પાછળની ખામી હોય. અને આપણે બધા 50% થી 55% બીપીએલની યાદીમાં નામ છે. આપણા જેટલા કુટુંબો છે એમાંથી 55% લોકો બીપીએલથી નીચે છે, ગરીબી રેખાથી નીચે જીવન જીવે છે. આનો વિકાસ કરવા માટે, આને આગળ લાવવા માટે એક અને માત્ર એક જ શિક્ષણ સિવાય કંઈ નથી. અને હું સલાહ આપું વિક્રમભાઈ, રવિભાઈ, કોકને સલાહ આપું તો પહેલાં મારે કે ભાઈ ગોળ ના ખવાય, તમાકુ ના ખવાય તો પહેલાં મારે અમલ કરવો જોઈએ. મેં મારા 4 સંતાનને, 2 બાબા ને 2 બેબી છે, 4 સંતાનને ભણાવ્યા. 4 સંતાન સરકારી નોકરી કરે છે. એમાં એક તમારી જે મારી દીકરી છે, એન્ટી ટેરરિસ્ટ કોરની અંદર, આતંકવાદી વિરોધી દળની અંદર એએસઆઈ તરીકે ફરજ બજાવે છે. આ ગ્રાઉન્ડ ઉપર મેં હિનાબેનની સાથે હું વહેલા 4 વાગે હું પોતે આવતો, મને 5 વાગે તો વહેલા જગાડી દે, પપ્પા ઉઠો, હું બાઇક લઈને આવતો અને એને દોડાવતો. હમણાં લીંબડીના ભલગામડાથી પેલા નીતાબેન ચૌધરીની ધરપકડ જે કરી, મરૂન કલરનું સ્વેટર છે, ટી-શર્ટ, એ જ મારી બેબી છે. એટલે આપણા ખારા પાટની અંદર આવા રત્નો પડ્યા છે, એને ખાલી બહાર લાવવાની જરૂર હતી. અને એના માટે હું રિટાયર્ડ થયા પછી 2021ની અંદર રિટાયર્ડ થયા તરત જ મેં ટાર્ગેટ એકેડેમી શરૂ કરી. 75 દીકરા દીકરીઓને પોલીસની ટ્રેનિંગ અપાવી હતી. દશરથભાઈ મારી સાથે હતા, લાલાભાઈ, અમે 2 સાથે પ્રેક્ટિકલી કરાવતા, લેખિતની હું તૈયારી કરાવતા. 13 દીકરા દીકરી અત્યારે સરકારની અલગ અલગ નોકરીમાં અત્યારે નોકરી કરે છે. આમાંથી આ મહિના એ પણ મારી સાથે હતી. મેં રહેવા જમવાની બધી સુવિધા સાથે કરી હતી. પણ કમનસીબી એવી છે કે સારા કામમાં 100 વિઘન આવે. એટલે લાલાભાઈ, આમાં તમને થોડું જાજુ હર્ડલ્સ આવશે, થોડી જાજી મુશ્કેલી આવશે, પણ આપણે નાસીપાસ થવાનું નથી. કોઈ પણ ગરીબ ઘરની દીકરી હોય, કોઈ પણ પ્રકારની શિક્ષણ માટે જરૂર હોય, આપણે આ તાલુકાની અંદર અલગ અલગ અમદાવાદની બીજી બધી સંસ્થાઓના માધ્યમથી 10,000 શૈક્ષણિક કીટ આપ્યા છે, 3,000 સ્વેટર આપ્યા છે, 10,000 વેસલીન આપ્યા છે. હમણાં જ આ સુરતમલજી હાઈસ્કૂલની 305 દીકરીઓને સ્વેટર આપ્યા. અને ગરીબ જે પછાત જગ્યા છે, પછાત વિસ્તારની શાળાઓ છે, એને અમે પ્રાયોરિટી આપીએ છીએ. એટલે કોઈ પણ દીકરા દીકરી, મેં હમણાં 170 બાળકો આ તાલુકાના એવા શોધ્યા છે પીઠવા સાહેબ, જેના મા નથી ને બાપ નથી, એને દત્તક લેવાનું કામ અમે ચાલુ કર્યું છે. એટલે કોઈ પણ દીકરા દીકરીને, દીકરીઓ માટેનો એક એવો ગંભીર પ્રશ્ન હોય છે. પીઠવા સાહેબ તો ડૉક્ટર છે, એમને ખબર છે કે એના કિશોરી થાય પછી એના 5 દિવસ છે ને એ શાળાએ જઈ શકતી નથી અમુક પીરિયડના સમયમાં. તો દર મહિને 3,000 દીકરીઓને અમે સેનેટરી પેડ આપીએ છીએ ગામડાની અંદર દીકરીઓ. એટલે જ્યાં જ્યાં અમારી જરૂર પડે, કોઈ પણ જગ્યાએ કંઈ પણ જરૂર પડે આ દીકરીઓને, રાજકોટ પરીક્ષા હોય, જુનાગઢ હોય, જામનગર હોય, અમદાવાદ હોય, રહેવાની ક્યાંય પણ મુશ્કેલી પડે તો લાલાથી આપણે સાથે બેસીને વ્યવસ્થા કરશું. આગલા દિવસે જાઓ, તમારે નાઇટ રોકાવાનું હોય તો પણ મને કહેજો, આપણે ત્યાં વ્યવસ્થા કરાવજો. અહીંયા બોલાયો, અમારું સન્માન કર્યું, એ બદલ ખૂબ ખૂબ આભાર. હું તમારી એકેડેમીની મુલાકાત લેવાનો છું. ચોપડાની જેને જરૂર છે એને ચોપડા આપીશ, સ્ટેશનરીની જરૂર છે એને સ્ટેશનરી આપીશ. અને મારી લાઇબ્રેરીમાં જેને પણ ચોપડા વાંચવાની જરૂર હોય લઈ જવાના, અઠવાડિયું વાંચવાના, પરીક્ષાની તૈયારી માટેના જ છે. અને દર અઠવાડિયે મને પાછા આપી દેવાના. ખૂબ ખૂબ આભાર.